નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરશું ભર્તૃહરિની કૃતિઓ પર વિસ્તૃત નોંધ લખો. નોંધ એટલે આપણે જે ટૂંક નોંધ લખતા હોઈએ છીએ એ ટૂંક નોંધની જ અહીં ચર્ચા કરવામાં આવે છે. મોટા પ્રશ્ન જ્યારે આપણે પૂછાતા હોય વિસ્તૃત ચર્ચા કરો, અહીંયા નોંધ શબ્દ વાપર્યો છે. નોંધનો અર્થ એવું થાય કે ટૂંક નોંધ એટલે કે ટૂંકમાં એની માહિતી આપવાની હોય છે. જાણે ઘણીવાર આપણે નિબંધાત્મક પ્રશ્ન લખતા હોઈએ છીએ. જ્યારે તમે અત્યારે અસાઇનમેન્ટ લખ્યા છે તો અસાઇનમેન્ટની અંદર આપણે ખબર છે કે એક પ્રશ્ન આપણે આગળ પાછળના પાનાઓ ગણી તો 6 થી 7 અથવા 8 પાનાઓ પણ થાય છે. જ્યારે ટૂંક નોંધ લખવાની કહે ત્યારે આગળ પાછળના 2 પેજ અથવા એનાથી થોડું આગળ એટલે કે 2.5 પેજ સુધીનું તમારે લખવાનું રહેશે. અહીંયા કૃતિઓ એટલે શું? તો કૃતિ એટલે કે જે કવિએ જે કંઈ રચનાઓ કરી હોય એને આપણે કૃતિ કહીએ છીએ. કોઈ કવિતાઓ બનાવી હોય તો એ કવિતાઓ એની કૃતિઓ થઈ. તો અહીંયા આપણે કૃતિઓની ચર્ચા કરશું. પરીક્ષાનો સમય બહુ જ નજીક છે. સંભવિત તારીખ 2 ફેબ્રુઆરી અથવા 12 ફેબ્રુઆરી અત્યારે બતાવેલી છે. આગળ પાછળ પણ થઈ શકે છે. તો અહીંયા જોયું છે કે ભાઈ પ્રસ્તાવના, કોઈ પણ પ્રશ્નની શરૂઆત પ્રસ્તાવનાથી જ આપણે કરવાની રહેશે. તો અહીંયા એના વિશેના મેં થોડા મુદ્દાઓ બનાવ્યા છે. તો આપણે મુદ્દાઓ પર સીધા જઈએ તો એનાથી આપણે થોડુંક સરળ રહેશે. જો અહીં જોયું છે પ્રસ્તાવિક એટલે પ્રાસ્તાવિકતા એટલે શું? તો કે પ્રસ્તાવના. ભર્તૃહરિની કૃતિઓ શૃંગાર શતક છે તો એના મેં મુદ્દાઓ બનાવ્યા છે. તો મુદ્દાઓની અંદર આપણે ચર્ચા કરીએ તો ભર્તૃહરિએ 3 શતક કાવ્યોની રચના કરી છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિએ 3 શતક કાવ્યોની રચનાઓ કરેલી છે. જે શતક કાવ્યોમાં 100 મુક્તકો કે સુભાષિતોની રચના થાય છે. સુભાષિત અને મુક્તક બંને સમાન છે. સુભાષિતનો પણ પર્યાયવાચી શબ્દ પણ તમે એને સમજી શકો. અર્થાત કે સુભાષિતો 100 શ્લોકો હોય છે. 100 અથવા એને થોડાક વધારે એટલા હોય છે ત્યારે હોય છે. હવે ભર્તૃહરિએ મુખ્ય કેટલી કૃતિઓ બનાવેલી છે? તો ભર્તૃહરિએ મુખ્ય 3 કૃતિઓ બનાવેલી છે. શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક. તો આ 3 શતકોમાં શું શું છે તો એના વિશે અત્યારે આપણે માહિતી લેવાની છે. તો પ્રથમ છે ભર્તૃહરિનું જે 3 શતકોમાં પહેલું છે શૃંગાર શતક. તો આપણે શૃંગાર શતક વિશે માહિતી લઈએ એટલે એના મુદ્દાઓ લખ્યા છે કે મુદ્દાઓથી આપણે અનુમાન લાગે કે આ રીતના જે મુદ્દાઓ છે એને આપણે યાદ રાખશું અથવા એમાંથી કોઈ એક શબ્દ તમે યાદ રાખીને તમારી રીતના તમે એનું વિવેચનાત્મક અધ્યયન કરી અને લખી શકો છો. શૃંગાર શતકની અંદર ભર્તૃહરિએ શૃંગારી વ્યવહારોનું વર્ણન કર્યું છે. શૃંગાર એટલે શું? પેલો શબ્દનો અર્થ એ શૃંગાર એટલે આપણા મનને હરી લેતું, આકર્ષિત કરી લેતું એને શૃંગાર કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય તો જે સારા વસ્ત્ર, આભૂષણો ઇત્યાદિ પહેરે અને એનું જે વર્ણન કરવામાં આવે તો એને શૃંગાર રસ કહેવામાં આવે છે. તો અહીં શૃંગાર શતકની અંદર ભર્તૃહરિએ જે શૃંગારોનું વર્ણન કર્યું છે, વિશિષ્ટ શૃંગારોના વર્ણનની અંદર સ્ત્રીનું અહીં મહત્વ વધારે દર્શાવેલું છે. પણ સ્ત્રી તો સ્ત્રીઓના લક્ષણો, સ્ત્રીઓમાં કયા કયા લક્ષણોના કારણે તે અત્યંત પ્રિય બને છે. અંગ અને ઉપાંગ. અંગ એટલે એના શરીરમાં કોમળ અંગોની વિશેની અહીં ચર્ચા કરી છે અને સૌંદર્યતાથીનું વર્ણન પણ કર્યું છે. ત્યાર પછી સ્ત્રી જે યુવાન હોય છે ત્યારે એના મંદ મંદ હાસ્ય વિશેની ચર્ચાઓ કરી છે. જેને આપણે ત્યાં 8 પ્રકારના હાસ્ય કહેવાય છે. અટ્ટહાસ્યથી લઈ, ભયહાસ્યથી લઈ અને બધા મંદ મંદ હાસ્ય જેને આપણે સ્માઇલ કહીએ છીએ, સ્મિત કહીએ છીએ, એની પણ અહીં ચર્ચાઓ કરવામાં આવેલી છે. ત્યાર પછીના સ્ત્રીઓના હૃદયના ભાવની અભિવ્યક્તિ કરી છે. એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુથી આવિર્ભૂત થઈ જાય છે એટલે પ્રસન્ન થઈ જાય, એનું ચિત્ત આપણે હરી શકીએ. તો અહીંયા સ્ત્રીઓના અભિવ્યક્તિઓ કઈ કઈ હોઈ શકે, સ્ત્રી શું અભિલાષાઓ પણ રાખી શકે એનું પણ અહીંયા વર્ણન કરેલું છે. ત્યાર પછીની વાત કરી છે એનું મધુર કટાક્ષ. કટાક્ષ એટલે આપણે ક્યારેક કોઈને કોઈ કટાક્ષ મારીએ છીએ, આપણે સાદી ભાષામાં કહીએ તો ટોણા મારવા, પણ અહીંયા મધુર કટાક્ષની વાત કરી. હાસ્ય, વિનોદ, ઘણીવાર આપણે કોઈની મજાક કરતા હોય ત્યારે એના માટે કોઈ ઉપનામ આપતા હોય, કોઈ શબ્દનો પ્રયોગ કરતા હોય છે, તો અહીંયા એની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછીના સ્ત્રીઓના મુખ્ય આભૂષણો કયા તો એની ચર્ચા કરી છે. શૃંગાર શતકમાં ભર્તૃહરિ કહે છે કે બાહ્ય સ્વરૂપ અને આંતરિક સ્વરૂપ. તો આંતરિક સ્વરૂપમાં આપણે સદગુણોથી લઈ અને બધું હોય, કલાઓ
થી લઈને પરિપૂર્ણ કોઈ પણ હોય તો એને આંતરિક સ્વરૂપ કહેવાય છે. અને બાહ્ય સ્વરૂપમાં આપણે ભૌતિક સ્વરૂપનું વર્ણન કરીએ. કોઈ સ્ત્રી છે અત્યંત રૂપાળા છે અથવા રૂપાળી છે તો સામાન્ય રીતે માણસ એને આકર્ષી જાય છે. પરંતુ અહીંયા એની વાત કરેલી છે એના મુખ, નેત્ર, કેશ વગેરેની. એનું મુખ કયા પ્રકારનું છે, એના નેત્ર કમલ નેત્ર ઇત્યાદિ છે, કમલની પાંખડી જેવા એના નેત્ર છે કે આવા વગેરે વગેરેના કેશથી લઈને એનું વર્ણન કર્યું છે કે જેના કારણે એના વિશિષ્ટ આભૂષણો બને છે. તો અહીંયા એ રીતના વર્ણન કર્યું છે. અંતિમ મુદ્દાની અંદર એને ચર્ચા એવી કરી છે કે ભિન્ન ઋતુઓમાં સ્ત્રીના મનના હાવભાવ. દરેક ઋતુઓ આપણે ત્યાં મુખ્ય 3 ઋતુ આપણે સમજીએ છીએ, પણ એની પણ ઉપઋતુઓ એટલે કે એના નીચે પણ 6 ઋતુઓ છે. શિશિર ઇત્યાદિ ઋતુ, હેમંત ઋતુ કઈ, વર્ષા ઋતુ કઈ, શરદ ઋતુ કઈ. જેમ કે શરદ ઋતુમાં આપણે નવરાત્રિ આવે છે. તો આવી ઋતુની અંદર સ્ત્રીઓના જે હાવભાવ છે, એના મનની જે અભિલાષાઓ છે એનું વર્ણન કર્યું છે. એના વર્ણનના માધ્યમથી એને સમજાવ્યું છે કે ભાઈ શૃંગાર રસની અંદર સ્ત્રીઓ અલગ અલગ રીતના પોતાના આભૂષણના સ્વરૂપમાં આવા પોતાના ભાવોની રજૂઆત કરે છે. તો આ છે મુદ્દાઓ. એટલે આપણે મુદ્દાઓ પરથી તમારી રીતના તમને અનુકૂળ આવે એ રીતના તમે પણ એને વર્ણન કરી શકો. પણ અહીંયા જે મુદ્દાઓ આપવાનું ખાસ કારણ એ છે કે તે તમને સરળતાથી તમે એકવાર વાંચ્યો એટલે તમને યાદ રહી જાય કે આ લક્ષી આપણે કંઈક લખવાનું છે. શૃંગાર શતક એટલે શું, તો આ મુદ્દા ઉપર તમને થોડુંક યાદ રહી જાય અને એના પર તમે મૌલિક રચનાઓથી કંઈ પણ લખો, આપણી ભાષામાં મોઢે લખીએ તો આપણે જલ્દી યાદ રહી જાય છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે અહીંયા આવેલો છે કૌટિલ્યમાં નીતિ શતક, અને પછી છે વૈરાગ્ય શતક, અને ત્યાર પછી છે ઉપસંહાર. તો 3 વિષયની આપણે ચર્ચાઓ કરવાની હોય. તો પ્રથમ છે નીતિ શતક. નીતિ એટલે આપણે ખબર છે, નીતિ કોને કહેવાય કે ન્યાયિક વાત આપણે કરીએ, સિદ્ધાંતોની વાત કરીએ, સત્યની વાત કરીએ એટલે આપણે એને નીતિ કહીએ છીએ. હવે એના વિશે ચર્ચા કરતા કહે છે કે નીતિ શતકની અંદર જીવનમાં નૈતિકતાના સુંદર મુક્તકો અમે આપેલા છે કે ભાઈ જીવન આપણે કઈ રીતના જીવવું જોઈએ, આપણામાં નૈતિકપણું હોવું જોઈએ. તો એના વિશેની વિશિષ્ટ ચર્ચાઓ ત્યાં કરવામાં આવેલી છે. ત્યાર પછી વ્યક્તિગત અને સમાજ જીવનનું ઉપકારક ગુણોની પ્રશંસા. આપણામાં કયા ગુણો એવા હોય કે જેના કારણે આ સમાજમાં આપણે સારી રીતના જીવી શકીએ, બીજાને પણ મદદરૂપ થઈ શકીએ. તો એની ચર્ચાઓ પણ અહીંયા કરવામાં આવેલી છે. જે ગુણોની પ્રશંસા એટલે કે સારા ગુણોની, ઉદાહરણમાં જોઈએ તો સજ્જન હોય તો સજ્જનમાં કયા કયા સારા ગુણો હોય. સારા માણસ આપણે કહીએ છીએ ફલાણા વ્યક્તિ બહુ જ સારા છે, મારો મિત્ર બહુ જ સારો છે, તો એના ગુણોની વાત અહીં પણ કરવામાં આવેલી છે. ત્યારબાદ અજ્ઞાનની નિંદા. સામાન્ય આપણે ખબર છે કે અડધો ઘડો હોય એ વધારે છલકાય, પૂર્ણ ઘડો ભરેલો હોય તો જલ્દી છલકાતો નથી. તો જે અજ્ઞાની માણસો છે એની નિંદા પણ અહીં કરવામાં આવી છે કે પૂર્ણ જ્ઞાન ન હોવાના કારણે પછતાંય મોટી મોટી વાતો કરતા હોય છે. અને જ્ઞાનની પ્રશંસા. જ્ઞાન માણસને કઈ રીતના સહાયરૂપ બને છે. ઘણીવાર આવા શ્લોકો પણ સાંભળ્યા છે. વિદ્યા નામ નરસ્ય રૂપ મધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ. આ એવું એક પોતાનું બીજું એક રૂપ છે વિદ્યા. એટલે એ વિદ્યાના માધ્યમથી આપણે જ્ઞાન મેળવ્યું છે. તો જ્ઞાન પણ આપણું એક બીજું પણ રૂપ છે, બીજો અરીસો પણ છે, આપણી બીજી કીર્તિ પણ છે, જેના કારણે આપણે લોકો ઓળખે છે. તો એની વાત કરી છે. ત્યાર પછી સજ્જન કોને કહેવાય? સત જન સારો માણસ અને દુર્જન એટલે કે ખરાબ વ્યક્તિ. આ બંનેની ચર્ચા થાય. તો સજ્જનની પ્રશંસાનું વર્ણન કર્યું છે અને દુર્જનની નિંદાઓનું વર્ણન કર્યું કે દુર્જન માણસ હોય તો કેવા હોય. તો ઘણીવાર ઉદાહરણો પણ એમને આગળ શ્લોકોમાં આપ્યા છે. એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ તો એને મચ્છરને પણ દુર્જનની વ્યાખ્યા આપેલી છે કે શરૂઆતમાં આવે તો આપણા કાન આગળ અવાજ કરે એટલે સારું સારું બોલે, ધ્વનિ કરે, પછી સીધે પગ આગળ પડે અને પગમાં આવી અને આપણું લોહી જુએ એટલે કે આપણું ગેરઉપયોગ કરે. તો આ રીતના એની અલગ અલગ રીતના એનું મહત્વ એને દર્શાવેલું છે. ત્યાર પછી વિદ્યાનું મહત્વ અને મૂર્ખનો ઉપહાસ. મૂર્ખને કોઈ પણ વ્યક્તિ સમજાવવા જાય તો એ ક્યારે પણ સમજતા નથી. તો એના ઉપહાસ વિશેની પણ વાત કરેલી છે કે મૂર્ખ માણસને જલ્દી કોઈ સમજાવી શકતું નથી. ત્યાર પછી દેવની અને કર્મની અહીંયા વાત કરી છે. તો દેવ એટલે અહીંયા ભાગ્યની વાત કરી છે, તમારું ભાગ્ય.
તમારું પ્રારબ્ધનો અર્થ એવું થાય કે પૂર્વ કરેલા કર્મ, આપણે પહેલાં જે પણ કર્મ કર્યા હોય એ જ આપણું પ્રારબ્ધ બને, એટલે એ આપણું ભાગ્ય બને. અને ભાગ્યની વાત કરી છે અને કર્મની પ્રશંસાની વાત કરી છે કે માણસ જેમ સારા સારા કર્મ કરતા જાય એમ એ પ્રશંસા પ્રાપ્ત કરતા જાય. પછી સદગુણોની અને સદાચારના ગૌરવની વ્યાખ્યા આપી છે. સદગુણો કયા કયા છે તો એનું પણ એને નિરૂપણ કર્યું. સદાચારનું ગૌરવ, સારા આચરણ કરતા વ્યક્તિઓનું અહીંયા ગૌરવની વાત કરી છે. અંતિમમાં એ લોકોએ મુદ્દા આપ્યા છે પરોપકાર, શીલ અને ધૈર્યનું મહત્વ. તમે બીજા ઉપર ઉપકાર કરો. અહીંયા ઘણા બધા એવા શ્લોકો છે, જેમ કે વૃક્ષ એ હંમેશા બીજાના માટે જ જીવે છે, નદી એ બીજાના માટે જ જીવે છે. તો આવા પણ શ્લોકોનો અહીંયા છે. શીલ એટલે શું? આપણું ચારિત્ર, આપણું કેરેક્ટર, તો એના વિશે પણ અહીં વાત કરી છે. અને ધૈર્યનું મહત્વ, ધીરજનું મહત્વ. દરેક વ્યક્તિઓ પોતાના કર્મ તો કરે જ છે, પણ કર્મ કર્યા પછીની જે ફળની અભિલાષાઓ છે એ અભિલાષાઓમાં એનું ધૈર્ય છે એ ટૂંકું રહે છે, જલ્દી એને ફળ પ્રાપ્ત થઈ જાય એવી અભિલાષાઓ રાખતા હોય છે. તો અહીંયા એનું પણ મહત્વ આપ્યું છે. ત્યાર પછી વાત કરી છે વૈરાગ્ય શતકની. તો અહીં વૈરાગ્ય શતકની વાત કરતા કવિ અહીં જણાવે છે કે આ જગત, તો આ જગતની અંદરની જે વાત કરી છે તો અસાર છે, અસારતા. સાર એટલે શું? તો કોઈ ફળ હોય તો એમાંથી આપણે સાર કાઢીએ, એટલે કે આપણે રસ કાઢીએ તો એને સાર કહેવાય. તો જગત ખરેખર કેવું છે તો કે અસારતા, એમાં કોઈ સાર છે નહીં એવું કહે છે. અને બીજું છે કરુણતા. કરુણતા એટલે કે દુઃખ ભર્યું છે. આ જગતની અંદર જે પણ લોકો જીવે છે એ હંમેશા દુઃખી જ હોય છે એવું એમનું માનવું હતું. આ એક ઉદાહરણ પણ આપણે આપી શકીએ કે ભાઈ એક વૃદ્ધ ડોશીમાં હતા, એમના પુત્રનું અવસાન થયું. પુત્રનું અવસાન થતાં એ ખૂબ જ દુઃખી થયા, અત્યંત રુદન કરવા લાગ્યા. ખૂબ જ અનહદ રુદનના કારણે આસપાસના લોકોએ એમને શાંતવતા આપી, પણ એ શાંત થતા નહોતા. સતત રુદનના કારણે એ ધીરે ધીરે જીર્ણ પણ થવા લાગ્યા. બધાને વિચાર આવ્યો કે આ માતાનો પુત્ર જતો રહ્યો છે, બધાને એ સત્યને સ્વીકારવું જોઈએ. એ જન્મે છે તે મરે છે, પણ આ માતા સ્વીકારતા નથી, આ ડોશીમાં સ્વીકારતા નથી. તો હવેને માટે હું કોઈ ઉપાય આપણે શોધવું જોશે. સમય વીતી ગયો પણ એ વૃદ્ધા ડોશીમાં શાંત નથી થતા. અનાયાસી એ સમય ત્યાંથી એક સંન્યાસી નીકળ્યા. સંન્યાસી નીકળ્યા એટલે ગામવાળાને ખબર પડી, ગામજનોને, કે ભાઈ સંન્યાસી નીકળે છે, આપણે એમના પાસે જઈએ અને કોઈ ઉપાય શોધીએ. સંન્યાસી પાસે ગયા. સંન્યાસીને વિનંતી કરી કે અમારે ત્યાં ગામમાં એક વૃદ્ધા રહીએ છીએ, ડોશીમાં રહીએ છીએ, એમનો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો છે, પણ 1 મહિનો પણ વીતી ગયો પણ તે શાંત થતા નથી. તો તમે કોઈ એવું જ્ઞાન આપો કે જ્ઞાનના માધ્યમથી એ શાંત થાય. એમને કીધું કે એમને બોલાવો. વૃદ્ધ માતા દોડીને આવ્યા, સંન્યાસીના ચરણમાં પડ્યા અને કહેવા લાગ્યા કે હે સાધુ, હે સંન્યાસી, આપ અમને કંઈક એવું કે જડીબુટ્ટી આપો અથવા કોઈ એવી શક્તિ આપો કે જે મારા પુત્રને હું ફરીથી પ્રાપ્ત કરી શકું. સંન્યાસીએ કીધું કે કશો જ વાંધો નહીં, તમારા પુત્રને તો હું જીવિત કરી દઈશ, પણ મારે એક જ વસ્તુ જોઈએ છે, એના માધ્યમથી હું એને જીવિત કરી શકું છું. ઘણો સમય જતો રહ્યો છે, ઘરમાં અત્યારે મૃતદેહ પડ્યો છે, દુર્ગંધવાળો મૃતદેહ હોવા છતાં પણ હજીની તૃષ્ણાઓ, આશાઓ જતી નથી. કીધું સંન્યાસી, એક કામ કરો, તમે રાય લઈને આવો, એનાથી હું તમારા પુત્રને સજીવન કરી દઈશ. વિચાર આવ્યો કે કેવલ રાય? કશો જ વાંધો નહીં. નીકળ્યા. પણ સંન્યાસી કીધું, ઉભા રહ્યો માતા, તમે રાય લઈને આવો, પણ મારી એક શરત સાંભળો. એના ઘરની રાય લઈને આવવાની કે જેના ઘરમાં એક પણ દુઃખ ના હોય. કોઈ એવું ઘર હોવું જોઈએ ત્યાં કોઈ માણસને કંઈ ફરિયાદ જ ના હોય ને દુઃખ ના હોય, ત્યાંની રાય લઈને આવજો. વિચાર આવ્યો કે ઠીક છે, કશો વાંધો નહીં. નીકળ્યા. એક ઘરે ગયા, ત્યાં જઈને કીધું, બેન મને રાય આપો. લ્યો ને બા રાય, એમાં શું, રાય તો આપું તમને, પણ સાંભળો, તમારા ઘરમાં તમને કંઈ દુઃખ છે? તો એને વર્ણન કર્યું કે હા, અમારે ઘણું બધું છે, પણ ઘરમાં શાંતિ નથી. બીજા ઘરે ગયા તો એને ધનની ઉણપ હતી. ત્રીજા ઘરે ગયા તો ત્યાં કોઈ સારા નહોતા રહેતા, આરોગ્ય સારા નહોતા. ચોથા ઘરે ગયા તો ત્યાં લોકો અંદરો અંદર ઝઘડતા હતા. બધા ઘરમાં જઈ
ધીરે ધીરે જેમ જેમ જતા ગયા તેમ તેમ ખબર પડતી ગઈ, જ્ઞાન મળતું ગયું કે આ જગતની અંદર કોઈ પણ માણસ સુખી નથી અને કાંઈક ને કાંઈક પરેશાની છે, તકલીફ તો છે જ. તો ઈશ્વરે મને કંઈક તકલીફ આપી છે, એનું પણ કંઈક કારણ હશે. જ્ઞાન મળી ગયું, સાધુ પાસે આવીને માફી માંગી કે સાધુ મહારાજ મને ક્ષમા કરો. તો કહેવાનો તાત્પર્ય અર્થ એ છે કે આ જગતની અંદર વૈરાગી શતકમાં એવું કહે છે કે અહીં બધાની અંદર કાંઈક ને કાંઈક દુઃખ છે. ત્યાર પછી વાત કરે છે ભોગ વિલાસ. માણસ અત્યારે ભૌતિક તરફ બહુ જ આગળ વધ્યો છે અને ભોગ વિલાસોમાં ને જ સાચું સુખ માને છે, પણ એ વાસ્તવિક સુખ નથી એવું અહીંયા વૈરાગી શતકની અંદર પણ કર્યું છે. ત્યાર પછી સંસાર તરફ એટલે કે સાંસારિક આસક્તિઓનું વર્ણન કર્યું કે માણસને કંઈ ને કંઈ પણ વસ્તુ પર આસક્તિ હોય છે, લગાવ આપણી ભાષામાં કહીએ તો દરેક વ્યક્તિને કંઈક ને કંઈક વસ્તુ પર લગાવ હોય છે. અહીંયા એનું પણ વર્ણન કર્યું. સામાન્ય ભાષામાં આપણે લગાવની વાત કરીએ તો તમારા ઘરની અંદર તમારા કોઈ પણ અલગ અલગ વસ્તુ તમારી ફેવરિટ હોય, પ્રિય વસ્તુ હોય. કોઈને ટી શર્ટ, કોઈનું એવું પેન્ટ કે એ પેન્ટ એને બહુ જ ગમતું હોય, તો અલગ અલગ વસ્તુના એ વર્ણન કર્યું છે કે એના તરફ આપણું આકર્ષણ હોય છે, આસક્તિ હોય છે, એના વગર આપણે મજા ના આવે. ત્યાર પછી વાત કરી છે કે વૈરાગ્ય અવસ્થાઓ અને પરમ તત્વનું વર્ણન. વૈરાગ્યની અવસ્થા કઈ? વૃદ્ધ થઈ ગયા પછી વૈરાગ્ય ધારણ કરવું તો કે ન, જ્યારે સાચું જ્ઞાન મળે ત્યારે વૈરાગ્ય ધારણ કરવું જોઈએ. પછી 3 પ્રકાર આપ્યા અહીંયા કે વૈરાગ્ય 3 સમય ક્ષણિક માટે આવે છે. તો 3 કયા? અત્યંત પ્રિય, તમારું પ્રિય ભોજન હોય અને ખૂબ પેટ ભરીને તમે ખાધું હોય ને, અને ખાધા પછી તમને સંતોષ થયા પછી કોઈ બીજા આવીને કે હજી બીજું થોડુંક ખાવ, તમને ખાવું ગમે નહીં, કારણ કે તમારું પેટ ભરાઈ ગયું છે, તમે તૃપ્ત થઈ ગયા છો. એટલે ત્યાં ક્ષણિક અન્નનો વૈરાગ્ય, પછી ખાવાનું મન ના થાય રાખે, કારણ કે પેટ ભરાઈ ગયું છે, આપણી પ્રિય વસ્તુ આપણે પ્રાપ્ત થઈ ગઈ છે. ખાધા પછી તરત બીજી વાર આપણે જમવા નથી બેસી શકતા, એટલે ત્યાં અન્નનો ક્ષણિક વૈરાગ. સ્મશાને જઈએ, કોઈનું મૃત્યુ થયું અને સ્મશાન યાત્રા આપણે કરીએ ત્યારે પણ આપણે વૈરાગ્ય આવે છે કે માણસનો જન્મ થયો અને આનું મૃત્યુ થઈ ગયું. કરુણતાની સાથે ત્યાં વૈરાગ્યનો જન્મ લે છે. ત્રીજી વસ્તુના મૈથુન સૃષ્ટિની વાત કરી છે. મૈથુન કર્યા પછી પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તો આવી 3 વસ્તુની અવસ્થા કીધી છે કે એ સામાન્ય વૈરાગ્ય છે, પણ વિશિષ્ટ વૈરાગ્ય એટલે કે માણસને ઈશ્વર પ્રત્યે અથવા સંસાર પ્રત્યે જે પોતે જે કર્મ કરવા આવ્યો છે એ પ્રત્યેનો સભાનતા એનામાં પ્રાપ્ત થવી, જેને આપણે પરમ તત્વ કહીએ છીએ. પરમ તત્વ કયું હોય તો કે જે મનુષ્ય જેના માટે આ જન્મ લીધો છે એ તે તત્વને આગળ વધારે એના માટેનું વર્ણન કર્યું છે. ત્યાર પછી વાત કરી છે કે ઉપભોગી રાજા અને સર્વત્યાગી યોગીઓનું વર્ણન. આ બંનેમાં સમાનતા દર્શાવેલી છે કે ઉપભોગી રાજા છે તો એ કેવા હોય અને સર્વત્યાગી યોગી છે તો એ કેવા હોય. તો બંનેમાંથી કોણ સુખી હશે તો એની સામાન્ય વાત કરી છે. અને વિરક્ત જીવન અને માનસિક પ્રશંસા. કોઈ પણ વસ્તુમાં તમને વિરક્ત હોવ એટલે કે એનામાં ઓછી લાગણી હોય, એનામાં આસક્તિ ન હોય, તો તમારું જીવન છે એ અત્યંત પ્રસન્નીય બને છે. ત્યાર પછીની વાત કરી છે માનસિક પ્રશંસા. મન છે ને એના સુખ અને દુઃખની અહીં અભિવ્યક્તિ કરી છે. એક જે વસ્તુ મારા મનને ગમે છે કદાચ બીજાના મનને એટલે બીજા વ્યક્તિને ન પણ ગમતી હોય, તો એ એના માટે દુઃખ થયું ને મારા માટે સુખ થયું છે. એટલે અહીંયા અલગ અલગ રીતના એનું વર્ણન કર્યું છે કે દરેક એક જ વસ્તુ અલગ અલગ વ્યક્તિઓ પાસે હોવા છતાં કોઈને સુખ પણ છે ને કોઈને દુઃખ છે. એટલે કોઈને માટે સારામાં સારી વસ્તુ છે ને કોઈક માટે ખરાબ પણ વસ્તુ હોઈ શકે છે. તો અહીંયા એનું વર્ણન કર્યું છે. આ રીતના અહીંયા આપણે કર્તૃત્વ વિશે એટલે કે એના કૃતિઓ છે એ કૃતિઓમાં તમે આ મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓ વિશેનું તમે એના ઉપર વર્ણન કરી શકો છો. તમારી મૌલિક ભાષાઓમાં પણ એનું વર્ણન કરશો એટલે તમને સમજાઈ જશે. છેલ્લે અહીંયા ઉપસંહાર આપ્યો છે. મિત્ર અગત્યની વાત છે ઉપસંહાર. ઉપસંહાર એટલે શું? તો ઉપસંહાર કોને કહેવાય? જે ઉપરથી લઈને જે પ્રશ્ન છે, પ્રશ્નની જે આપણે રજૂઆત કરે છે એ રજૂઆતનો સાર એટલે ઉપસંહાર. જો તમે પ્રસ્તાવના હોય એમાં થોડાક વાક્ય ફેરવી અને ઉપસંહારમાં લખી નાખશો તો પણ ચાલશે, કારણ કે ઉપસંહાર 2.5 લીટીનો જ હોય. લાઈન દોરેલી હોય તો 1 લાઈન, 2 લાઈન અને 2.5 લાઈન, વધી 3.5 લાઈન, એનાથી વધારે લખવાનું હોતો નથી. તો અહીંયા કીધેલું છે કે ભાઈ 3 શતકોના કરતા ભર્તુહરી, કેમ કે આ મતાંતરો છે. 3 શતક એના છે કે નહીં એના પણ મતાંતર છે, પણ વાસ્તવિક રીતના આપણે જોઈએ તો આ 3 શતકોમાં જે ભાષા શૈલી છે, જેમાં લખેલું છે
જેમાં જેના વિચારો છે એ વિચારો પરથી આપણે સાબિત કરી શકીએ કે નહીં આ એમના જ છે. તો અહીં એનું વર્ણન કર્યું છે. તો આ રીતના આગલો ટોપિક પણ હું લઈશ કે તમે તમારી અનુકૂળતા સમય અનુકૂળતાએ તમે ત્યારે અધ્યયન કરી શકો, જોઈ શકો છો. ઘણાને એવો કોઈ પ્રશ્ન હોય તો આપણે તમને ખબર છે યુટ્યુબમાં પણ ડિસ્કશન બોક્સ આવે છે, ત્યાં તમે કોમેન્ટ કરી શકો, અથવા તમારે કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્નની સમસ્યાઓ હોય તો તમે ત્યાં લખી શકો છો. તો હું પ્રયત્ન કરી કે હું તમારા કોઈ પ્રશ્નના જવાબો પણ આપી શકું. તો આજના દિવસનું આટલું જ.